શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય. જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય. જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય. જય જય. શ્રીમદ સદગુણશાલિનામ ચેદચેદી વ્યાક્તમ ચદી વ્યાકૃતે જીવેદાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીત્રં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિસતા સર્વે પર બ્રહ્મને તે મૂલાક્ષર મૂર્તિને નમું સદા ગુણાતીતાનંદને. જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતના ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમું પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનનીશું ને હાસ્ય મુખે વસ્યું. તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમું ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોરયા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા.
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. જોઈ મૂર્તિ મનોહર તારી, જોઈ મૂર્તિ મનોહર તારી, માવારે મારા નૈણા લોભાણા. જોઈ મૂર્તિ મનોહર તારી, જોઈ મૂર્તિ મનોહર તારી, માવારે મારા નૈના લોભાણા. મોડીળા ઉપર નવલ કલંગી, મોડીળા ઉપર હો, મોડીળા ઉપર નવલ કલંગી, શોભે છે અતિ સારી, માવા શોભે છે અતિ સારી, માવારે મારા નૈણા લોભાણા. જોઈ મૂર્તિ મનોહર તારી, જોઈ મૂર્તિ મનોહર તારી, માવારે મારા નૈણા લોભાણા. હેત કરીને હૈડાની ઉપર, હેત કરીને
જોઈ મૂર્તિ મનોહર તારી, જોઈ મૂર્તિ મનોહર તારી, માવા રે મારા નૈણા લોભાણા. અતિરે શોભે છે છાતી ઉપડતી, અતિરે શોભે છે હો, અતિરે શોભે છે છાતી ઉપડતી, ચાલ જગતથી ન્યારી વાલા, ચાલ જગતથી ન્યારી, માવા રે મારા નૈણા લોભાણા. જોઈ મૂર્તિ મનોહર તારી, જોઈ મૂર્તિ મનોહર તારી, માવા રે મારા નૈણા લોભાણા. બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, બ્રહ્માનંદ કહે હો, બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, બ્રહ્માનંદ કહે હો, બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, સર્વસ્વ નાખું હું તો વારી વારી વારી, માવા સર્વસ્વ નાખું વારી, માવા રે મારા નૈણા લોભાણા. જોઈ મૂર્તિ મનોહર તારી, જોઈ મૂર્તિ મનોહર તારી, માવા રે મારા નૈણા લોભાણા. માવા રે મારા નૈણા લોભાણા, માવા રે મારા નૈણા લોભાણા. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રભુ જીવન સ્વામી મહારાજની જય જય જય. સ્વામીજી તારા ભક્તોની ભક્તિ તારા જ ભાવે કરીએ, તારા જ બળે તારા ગમતામાં તારી જ રીતે જીવીએ. તું રાજી થા, તું રાજી થા, તું રાજી થા, તું રાજી થા.
એમાં છે રાજી તું ભક્તિમય જીવન બને એમાં છે રાજી તું ભક્તોમાં નિરખું તને એમાં છે રાજી તું સંબંધે શૂન્ય બનું એમાં છે રાજી તું સ્વામીજી તારા ભક્તોની ભક્તિ તારા જ ભાવે કરીએ તારા જ બળે તારા ગમતામાં તારી જ રીતે જીવીએ તું રાજી થા તું રાજી થા તું રાજી થા તું રાજી થા મુક્તોના દિલમાં સ્વામી તું વસી રહ્યો બની રહ્યો જીવન મુક્તોનું સેવકોનો સેવક બની સેવા કરી રહ્યો એવું તારું સેવન હું કરું અનુવૃત્તિ જે તારી વૃત્તિ બને મારી રુચિ છે જે તારી સુરુચિ બને મારી તુझे मैं रहूं રાજી તું સ્મૃતિમાં લીન રહું એમાં છે રાજી તું ભક્તોની ભક્તિ કરું એમાં છે રાજી તું પોતાનો દોષ જોઉં એમાં છે રાજી તું તારા ભક્તોની ભક્તિ તારા જ ભાવે કરીએ તારા જ બળે તારા ગમતામાં તારી જ રીતે જીવીએ તું રાજી થા તું રાજી થા તું રાજી થા તું રાજી થા દીવો ત્યાં દાતણ નહીં દાતણ ત્યાં દીવો નહીં અવિરત વિચરણ તે કર્યું હો દિન રાત જોયા વિના સ્વામી તે મારું નિરંતર જતન કર્યું રાજી પોજે તારો ધ્યેય બને મારો સંકલ્પ જે તારો પ્રાણ બને મારો
છે રાજી તું મહિમામાં મહાલ્યા કરું એમાં છે રાજી તું નિષ્ઠાથી માયા કરું એમાં છે રાજી તું સ્વામીજી તારા ભક્તોની ભક્તિ તારા જ ભાવે કરીએ તારા જ બળે તારા ગમતામાં તારી જ રીતે જીવીએ તું રાજી થા તું રાજી થા તું રાજી થા તું રાજી થા रंग तेरा देख के रूप तेरा देख के सब तुझ में
तुझ में गुलदान है, रंग तेरा देख के, रूप तेरा देख के, सब तुझ में गुलदान है। સજાનંદ સ્વામી મહારાજની જે કાલે બધાને ખ્યાલ છે મધર્સ ડે છે. પ્રિતેશભાઈ એક સોંગ ડેડિકેટ કરે છે. એમાં સોંગ બધાએ સાંભળેલું જ હશે, પણ આપણે પ્રયત્ન એવો કરવો છે કે એમાં પોતપોતાના માટે વિચારજો કે ગુરુ હરિએ આપણા જીવનમાં શું કર્યું છે. અહીંયા આગળ એમને જે આપણે એવરી સેટરડે સવા ભરવા આવીએ છીએ, તો એનો જે અવિરત દાખલો છે ત્યારે જઈને આપણે બધા ભેગા થઈએ છીએ, એકબીજાને આવકારીએ છીએ. બાકી આપણે એકબીજાની કોઈ ઓળખાણ નથી, પણ એને એક મા તરીકે એટલો પ્રેમ આપ્યો છે કે જે પ્રેમને આપણે બીજા સાથે સરખાઈ ના શકાય. માનો પ્રેમ કેવો હોય તો કે એની કોઈ સરખામણી નથી. એના ઉપર પ્રિતેશભાઈ સરસ એક ભજન તરીકે સોંગ પ્રેઝન્ટ કરે છે. એટલે બધા બેક ઓફ માઇન્ડ મહારાજને સુરત સ્વામીજીને યાદ રાખવાના અને સાંભળવાનો પ્રયત્ન કરીએ આપણે. जीना 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 रे उड़ा गुलाल, माई तेरी चूनरिया लहराई. जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चूनरिया लहराई. जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चूनरिया लहराई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माई तेरी चूनरिया लहराई. जब जब मुझ पे उठा सवाल, माई तेरी चूनरिया लहराई. जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चूनरिया लहराई. जग से हारा नहीं मैं, खुद से हारा हूँ माँ. लेकिन चमकूंगा मैं भी, तेरा सितारा हूँ माँ. माई रे मुझसे ही रूठी मेरी परछाई, मेरी परछाई तेरा ख्याल, माई तेरी चूनरिया लहराई. जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चूनरिया लहराई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माई तेरी चूनरिया लहराई. जब जब मुझे पे उठा सवाल, माई तेरी चूनरिया लहराई. जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चूनरिया लहराई.
माई तेरी चूनरिया लहराई, माई तेरी चूनरिया लहराई। माई रे माई रे, माई रे माई रे, तेरी चूनरिया लहराई। સજાનંદ સ્વામી મહારાજની જય. બ્રહ્મ મહાલના રહેવાસી, હરિ કરુણાના કરનાર. હે બ્રહ્મ મહાલના રહેવાસી, હે હરિ કરુણાના કરનાર. શ્યામ મારા મલકમાં તમે આવજો, હે મારે નેસલડે એકવાર, હે મારે નેસલડે એકવાર. જી 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 જી, હે મારે નેસલડે એકવાર. શ્યામ મારે નેસલડે એકવાર આવજો રે લો. શ્યામ મારે નેસલડે એકવાર આવજો રે લો. હરી નામની બંસી બજાવીએ રે લો. યોગી નામની સુર રે લાવીએ રે લો. શ્યામ મારે નેસલડે એકવાર આવજો રે લો. શ્યામ મારે નેસલડે એકવાર આવજો રે લો. શ્યામ રાસ રમજો હે, શ્યામ રાસ રમજો અમારા માઈક જોક મારે લો. નેસલડાને હરી અનિર્દેશ બનાવજો રે લો. ભૂલકાના ભાવને ભગવંત બાળજો રે લો. શ્યામ મારે નેસલડે એકવાર આવજો રે લો. શ્યામ મારે નેસલડે એકવાર આવજો રે લો. ચૌદે લોકમાં અમારા અંતર ચોક મારે લો. ચૌદે લોકમાં હૈ અમારા અંતર
સલડે કવાર આવજો રે લો શ્યામ મારે ને સલડે કવાર આવજો રે લો પધાર્યાને હે હરખ વધાર્યાને મનડા જપે હરિના નામ રે હે હે હરિ પધાર્યાને હરખ વધાર્યાને મનડા જપે હરિના નામ રે વાલાને વધાવવાને વાલાને વધાવવાને દલડે સમાવવાને વાલાને વધાવવાને દલડે સમાવવાને મનડા જપે હરિના નામ રે હે હરિ પધાર્યાને હરખ વધાર્યાને મનડા જપે હરિના નામ રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે श्री सहजानंद स्वामी महाराज की जय। 7 मई से इंडिया के अपने नौजवान बॉर्डर पे अपनी रक्षा कर रहे हैं, तो आज उनका और हौसला बढ़ाने के लिए हम तो क्या बढ़ा सकते हैं, लेकिन हमारी आज एक भजन के साथ इतनी ऊंची आवाज़ हो कि वहाँ तक उनको इंडिया में बैठे अपने नौजवानों तक सुनाई दे। तो सभी साथ में मिल के गाएंगे। आत्मीयता के रंग में तू जीवन को रंग लेना, आत्मीयता के रंग में तू जीवन को रंग लेना। आत्मीय पथ पे चला है, आत्मीय बन के ही रहना। नौजवान 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 हो आत्मीयता के रंग में तू जीवन को रंग लेना, आत्मीयता के रंग में तू जीवन को रंग लेना। आत्मीय पथ पे चला है, आत्मीय बन के ही रहना। नौजवान 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 हठ ईर्ष्या और मान के तूफान से तुझको टकराना है। राग द्वेष और मोह के विष को अमृतमय बनाना है। आत्मीयता की शक्ति जहर न रहने देगी, पल में तेरी काया
चिंता, तुझको जीवन का हर पल है वर्तमान में है जीना। निश्चय करके तुझको करना है प्रयास, सच्ची आत्मीयता का पाना है प्रकाश। नौजवान 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 नौजवान, तेरी आत्मा की यात्रा का आत्मीयता है नाम। आत्मीयता है योगी जी और गुरु हरि का पैगाम। तेरी आत्मा की यात्रा का आत्मीयता है नाम। आत्मीयता है योगी जी और गुरु हरि का पैगाम। मिली जो एक किरण भी ज्योति स्वरूप प्रभु की, जीवन की राहों में उजियाला कर देगी। नौजवान 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 नौजवान। श्री सजानंद स्वामी महाराजनी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुरु हरि शास्त्री जी महाराजनी जय। गुरु हरि योगी जी महाराजनी जय। गुरु हरि हरि प्रसाद स्वामी महाराजनी जय जय जय। प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी महाराजनी जय जय जय। हरि प्रबोधम परिवारनी जय जय जय। हरि प्रबोधम अमृत महोत्सवनी जय जय जय। सजन સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. સભાની શરૂઆત આપણે સૌ ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીને કરીશું. સુહૃદ ભાવ बस एक दूजा जिहा, बस एक दूजा जिहा,
बस एक हे हरि हरि हरि। જેમ મૃગેશભાઈએ કીધું કે આપણે સૌ જે સંબંધના તાતણાથી જોડાયેલા છે એમાં કેન્દ્ર સ્થાને છે ગુરુહરિ અને ગુરુહરિનો એવો નિર્વ્યાજ પ્રેમ. જેમ કીધું કે મધર્સ ડે સેલિબ્રેશન એટલે આપણા માટે તો બે માતા કહેવાય, એક આપણા અલૌકિક જગતના અને એક આપણા આધ્યાત્મિક આપણા આત્માના માવતર એવા ગુરુહરિ. બંને માટે આપણે બે શબ્દ શેર કરીશું કે સંસ્કારોની સાથે અતૂટ સાથ આપનારને દુનિયામાં જેને લાવે છે વિધાતા, આ ધરતી પર સંતાનોને પોતાના જીવથી પણ વધારે સાચવે છે એને કહેવાય છે માતા. ના જોઈ કોઈ ભૂલ કે દોષ, કેવળ આપણને લાલ લડાવ્યા છે. ગુરુહરિએ એક સાચા માવતર તરીકે નિસ્વાર્થ પ્રેમના નિરંતર પૂર વહાવ્યા છે. આપણી કરુણાનો ઋણ તો કેવી રીતે ચૂકવીએ, બસ આપજો એવો બુદ્ધિયોગ કે આપના બળે સત્સંગમાં અમારા ડગ ભરીએ. કહેવાય કે મમતા એટલે મમતાનું ધરતી પરનું સ્વરૂપ એટલે કે માતા. આપણે સ્વામી હરિપ્રસાદ સ્વામીજીના પ્રેમનું વિચાર કરીએ કે ભક્તો માટે એમને પોતાના સર્વસ્વને એમણે હોમી દીધું. એ પ્રસંગનો આપણને ખ્યાલ જ છે કે સ્વામીશ્રી જ્યારે હ્યુસ્ટનની ધરતી પર હોય છે અને પોતાના નાકનું ઓપરેશન કરાવ્યું હોય છે અને એટલી ગરમીમાં પણ જ્યારે પાર્થભાઈ જે ત્યાં નાસામાં જોબ કરે છે એ વખતે એમને ખૂબ મૂંઝવણ હતી, પણ પોતાના દેહ તરફ જોયા વગર સ્વામીજી તરત જ એમની પાસે પહોંચી ગયા. ડૉક્ટરોએ ફિઝિકલી ના પાડેલી કે તમે આટલી ગરમીમાં ટ્રાવેલ ના કરો, પણ પોતાના સંતાન જ્યારે મૂંઝવણમાં હોય છે તો પોતાના દેહ તરફ નહીં જોતા અને ત્યાં પહોંચી જાય છે. અને એ જ સ્વામી હરિના જ્યારે સ્વધામ પધારવાના હતા ત્યારે છેલ્લા શબ્દો એ જ હતા કે મારા યુવકોની મારે સભા કરવી છે. હસતા આપણને રાખવા પોતે સહે દુઃખ એ છે માં. આપણે ગુરુહરિના જીવન તરફ પણ દ્રષ્ટિ રાખીએ તો જે 9 મહિનાનો જે સમય હતો આપણને સેન્સ પર મૂંઝવણ ના થાય એટલે પોતે કંઈ પણ એવું પોતાના મુખ પર એવું દર્શન ના કરાયું કે પોતે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. પોતે ભૂખે રહી આપણને જમાડે એ છે એમાં ભગવાન સ્વામિનારાયણના વરદાનનું પણ આપણને દર્શન થાય કે પોતાના હરિભક્તને ક્યારેય અન્નદાતનું વેર નહીં થવા દે. આપણને ઘણી વખત એવો દર્શન કરાવે છે કે પ્રબોધ સ્વામીજી જ્યારે પ્રબોધ સ્વામી હોય કે પછી સંતો જ્યારે પણ વિચરણમાં હોય છે ત્યારે પોતાના જે સાથી કે સેવકો હોય છે એનું નિરંતર એવું ધ્યાન રાખે છે કે એમને પ્રોપર આરામ થાય, એ પ્રોપર ટાઈમે જમી લે. ના જમાય તો પણ એ ઘણી વખત કે પણ ખરા કે તમે જ્યારે પધારો તો કે કાજુ બદામ જેવી થોડુંક ફ્રૂટ કે એવું કંઈક હોય તો જોડે લઈ લેવાનું. એક પ્રકારનું એક મા તરીકેનો એ સંબંધ આપણને દર્શાવે છે. આપણને એવો પ્રેમ ક્યાં મળે તો હરિશરણ સ્વામીજીએ જ્યારે જૂનાગઢની ધરતી પર હમણાં ગોષ્ઠી હતી એમાં એક સરસ વાત કરેલી કે એક જગ્યાએ ABCD નામ ભણાવતા હતા તો કે આપણે કે A ફોર એપલ ને એ બધું તો B ફોર બોય ને એ બધું ખ્યાલ છે, પણ આપણા માટે શું તો કે B અને D વચ્ચે જ આપણે ધ્યાન રાખવાનું. B તો કે આપણા કંટ્રોલમાં બે વસ્તુ નહીં તો કે B ફોર બર્થ અને D ફોર ડેથ, અને આપણા હાથમાં છે તો કે C ફોર ચોઇસ. ચોઇસ એટલે કે કયા રસ્તે આપણે જવું છે તો કે જેથી કરીને આપણને એક સાચું અને સારું જીવન જીવવા મળે. કે જેમ અહીંયા આગળ એટલે એવું નહીં કે મા એટલે ખાલી એક સ્ત્રી. આપણને અહીંયા આગળ એવા કાર્યકર્તાઓ પણ આપ્યા છે, સંતો એવા આપ્યા છે કે જે એક મા તરીકે આપણું ધ્યાન રાખે છે. એક નાનકડું એક દ્રષ્ટાંત છે કે આપણને કેવા ગુરુહરિ મળ્યા છે. તો એક બાપ હોય છે તો એ પોતાની 3 દીકરી હોય છે તો 3 દીકરીઓને 500 ગ્રામ ઘઉં આપે છે અને પછી કહે છે કે હું વરસ પછી લઈ જઈશ, તમે તમારી રીતના જે આનું કરવું હોય એ કરજો. તો પહેલી દીકરી હોય છે તો એ પોતાના ઘેર એ ઘઉંને પોટલી પર બાંધીને મૂકી દે છે
અને બીજી હોય છે તો એને દળી નાખે છે અને પછી એવો વિચાર કરે છે કે જ્યારે આવશે પિતાજી તો હું એમને આ રીતના હું ઘઉં આપી દઈશ, બીજા આપી દઈશ. અને ત્રીજી દીકરી હોય છે તો એના હસબન્ડને કહે છે કે આપણે આપણા ખેતરમાં ઘઉંની ખેતી કરીએ. હવે જ્યારે વારા પરથી બાપ જાય છે તો પહેલી દીકરી પાસે જાય છે તો બી નિરાશા થાય છે કે ઘઉં આપેલા પણ એ સડી ગયા. પછી બીજી દીકરી પાસે તો ઘઉં હોતા જ નહીં અને બીજા ઘઉં આપે છે તો બાપને તરત ઓળખાણ થઈ જાય છે. અને ત્રીજી દીકરી હોય છે તો એ કહે છે કે તમે કે શું લઈને આવ્યા છો લેવા માટે ઘઉં? તો કે હું એક થેલી લઈને આવ્યો છું. તો કે થેલી નહીં, કે તમારે કે મોટો ટ્રક જોઈશે, ટ્રેક્ટર જોઈશે એ ભરીને લાવવા માટે. એટલે આ દ્રષ્ટાંત પરથી એ આપણને દર્શન થાય છે કે આપણા જે માવતર મળે છે ગુરુ હરિ, કે જેમને સ્વામીશ્રીના દીકરાઓ આપેલા, તો સ્વામીશ્રીના દીકરાઓનો સમાજ એમને પોતાના નિર્વ્યાજ પ્રેમથી વધાર્યો છે, કે જે આપણને અત્યારે દર્શન થઈ રહ્યું છે. અને જ્યારે ગુરુ હરિ એવડીની ધરતી પર પધાર્યા ત્યારે એમનું પ્રથમ વાક્ય હતું કે મારે સ્વામીજીના દીકરાઓના આંસુ લૂછવા છે. તો ગુરુહરિ આપણા માટે જ દેશ વિદેશ અવિરત વિચરણ કરતા હોય છે કે જેથી કરીને આપણને એવો પ્રેમ નિરંતર મળતો રહે. તો લાસ્ટ ટાઈમ જ્યારે ગુરુહરિ પીઆઈની ધરતી પર પધારેલા એ જ પરાવાયણનું આપણે આજે દર્શન કરવું છે. તો વિડીયો ટીમને પ્રાર્થના કરીએ કે આપણને દર્શન કરાવે. સહેજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. પીઆઈની ધરતી પર બીજી વખત તમારા બધાના દર્શન કરવાની તક મળી. દીકરાઓને ઉમંગ. વિશ્વજીતભાઈએ કહ્યું કે છેલ્લા 8 વર્ષથી પીઆઈની ધરતી પર છીએ. રિમોટ એરિયામાં રહીને પણ ઇન્ડિયાથી 15,000 કિલોમીટર દૂર રહીને પણ એક ઇન્ડિયન કલ્ચરનું જતન થઈ રહ્યું છે આ ધરતી પર, એ જાણીને ખૂબ આનંદ થયો. સંતની જીવનમાં શું અનિવાર્યતા છે એની વાત શિવાજીને અફઝલ ખાનના પ્રસંગમાં સંવાદમાં આપણે સાંભળી. સંતો હોય આપણને વિઝન મળે. ધ્યેયની ક્લેરિટી થાય. જેના જીવનમાં ધ્યેય ના હોય એ ક્યારેય પોતાનો ગોલ અચીવ ના કરી શકે. આપણે બધા આવ્યા છીએ સુખી થવા માટે. ઇન્ડિયાથી 15,000 કિલોમીટર અહીં આવ્યા. પરિવારને, સગા સંબંધી બધાને મૂકીને આવ્યા છે. અહીંયા આવ્યા છીએ પણ આપણું કલ્ચર સાથે લઈને આવ્યા છીએ. એ કલ્ચર જળવાઈ રહે એ ખૂબ જરૂરિયાતની વસ્તુ છે.
એના માટે સારી કંપની અનિવાર્ય છે. ગુજરાતમાં કહેવત છે, જેવો સંગ એવો રંગ લાગે. સ્વામીની વાતમાં, ગુણાતાન વાતમાં લખ્યું છે કે 100 જન્મે એકાંતિક થવાનો હોય પણ સારાનો સંગ મળે તો આના જન્મે એકાંતિક થાય. અને આ જન્મે એકાંતિક થવાનો હોય, બહુ સારા સંસ્કાર હોય, બધું હોય, સંગ બદલાય, ઉતાતાનો સંગ મળે તો 100 જન્મ લેવડાવે. એકાંતિક એટલે કે ભગવાનના કાયદે, ભગવાનની રીતે, ભગવાનના ગમતામાં જીવવાનો સંકલ્પ કરીને એકને જ રાજી કરવા, એકને જ પામવાની ભાવનાથી જે જીવતો એને એકાંતિક કહેવાય. એકને જ રાજી કરવાની ભાવનાથી, એકને જ પામવાના સંકલ્પથી જીવતો એને એકાંતિક કહેવાય. એવા લક્ષણ હોય છતાં જો એને ઉત્તરતાનો સંગ મળે તો 100 જન્મ લેવડાવે. એટલું સંગમાં એની એટલી અસર થાય છે. વર્ષો પહેલાની વાત કરું છું. સ્વામીજીએ 87માં અમને નાના બાળકોની બાળ સભા કરવા માટે મોકલતા. ઓલમોસ્ટ 27-28 વર્ષ થયા ને, 87. શરૂઆત રાજકોટથી કરેલી. અત્યારે રાજકોટમાં શરૂઆતી સ્વામી અઠવાડિયે સભા કરે છે. એમાં 700 દીકરાઓ ભેગા થાય છે. પહેલા 700 દીકરાની રાજકોટની ધરતી પર સભા કરે છે. હું વાત કરું છું 87, ત્યારે સ્વામી એમને ત્યારે મોકલાવી. એક સભા ચાલતી હતી નાના કિડ્સ, બાળકોની, અંડર 14 ટીનેજર પહેલાની ટીમ કહેવાય ને, એવા બાળકોની સભા ચાલતી હતી. એક કાર્યકર્તા એ સભા ચલાવે, ગવર્મેન્ટ ઓફિસર હતા. અને સભા સારી ચાલતી. સ્ટાર્ટિંગમાં સારો ગ્રોથ હતો. 50-60 દીકરાઓ રેગ્યુલર વીકેન્ડમાં સભામાં આવતા હતા. અને સરસ છોકરાઓને શીખવા મળતું બધું હતું. પણ ધીરે 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 સંખ્યા ઘટતી ગઈ. એટલે સંખ્યા ઘટે એટલે આપણું ઉમંગ પણ ઘટે. હા, સંખ્યા વધે એમ આપણો ઉમંગ પણ વધે. ગ્રોથ હોય તો આપણી એનર્જી ડબલ થઈ જાય. અને ગ્રોથ ઘટે એટલે આપણે બી બેટરી ડિસ્ચાર્જ થવા મળે. શું થાય? બેટરી ડિસ્ચાર્જ થાય ખરી. અને જે કાર્યકર્તા સભા ચલાવતા હતા, ધીરે ધીરે ગ્રોથ ઘટતા 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 છેલ્લે 4-5 દીકરા જ રહ્યા પહેલા. એટલે થોડો મનમાં મોડો વિચાર કાર્યકર્તાને ચાલુ થયો. એક દિવસ તો સભામાં 2 દીકરા અને કાર્યકર્તા 3 જ જણા હતા. પછી શું વિચારો આપણને? આ લેવલે સભા જતી તો શું વિચાર આવે? કાલથી સભા
બંધ. શું વિચાર આવે? કોઈ આવતું જ નહીં તો સભા કોની કરવાની? એટલે કાર્યકર્તાનો વિચાર આવ્યો. બેઠા હતા ખુરશી પર, કાર્યકર્તા બેઠા બેઠા બધા સામે બેઠેલા, બાજુમાં ઠાકોરજી હતા, ભજન કરતા હતા. આંખો બંધ હતી. ભજન કરતા કરતા વિચાર કરે છે કે આજે છેલ્લી સભા, દીકરાઓને કહી દઈએ કાલથી આપણે સભા બંધ કરીએ છીએ. આવો વિચાર કાર્યકર્તાના મનમાં ચાલતો હતો. જ્યાં આપણી ધીરજનો અંત આવે ને ત્યાં ભગવાન પ્રગટે. એટલે એ મનમાં વિચાર કરે છે, આંખો બંધ છે. પછી ભજન ચાલુ છે. ભજન કરતા કરતા પછી આંખ ખોલી તો બે દીકરાની પાછળ સ્વામીજીના દર્શન થયા. દિવ્ય સ્વરૂપે સ્વામીજી પધારેલા. બે દીકરાની પાછળ સ્વામીજીના દર્શન થયા. એટલે સ્વામીજી ખિલખલાટ હસતા હતા. સ્વામીજી કહ્યું, ચિંતા ન કરતા સભાબડી ચાલુ રાખવાની, બંધ નહીં કરવાની. શું કહ્યું? ચિંતા કરતા નહીં, સભાબડી ચાલુ રાખવાની છે. હું સંતોને મોકલીશ કે આ બે છોકરાની સભામાં સંતોને મોકલે. આપણને વિચાર આવે સ્વામીજી કઈ કક્ષાએ આપણને બળ પ્રેરે છે. એટલે સ્વામી સ્વપ્નમાં દર્શન આપેલા દિવ્ય સ્વરૂપે. પેલા ગીવ અપ ના કર્યું. સ્વામી દર્શન આપ્યા એટલે બળ તો આવી ગયું. પછી 2-3 દિવસમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આવતો હતો. લાઈવ વાત કરું છું. એટલે સ્વામીજી હરિધામમાં હતા. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવને રાજકોટથી પણ હરિભક્તો ઉત્સવમાં આવ્યા હતા. એટલે રાજકોટ સત્સંગ મંડળના પ્રમુખ કુંવરજી બાપા એ સભામાં હતા. ને પછી સભા પતી પછી પગે લાગતા હતા. જેવા કુંવરજી બાપા એટલે સ્વામીજી એનો ખભા પર હાથ મૂક્યો કે બાપા રાજકોટ જતા પહેલા મને મળીને જજો કે. શું કહ્યું? રાજકોટ જતા પહેલા મને મળીને. ભાઈ તમારી ગાડીની જગ્યા છે? તો હા સ્વામીજી અમે 2 જ જણા છીએ કે. સાંઈ કે સારું. એવું સ્વામીજીએ કહી દીધું. આગળ પાછળ બીજું કશું જ ન કહ્યું. પછી સ્વામીજીએ સુરત સ્વામી તે દિવસે બપોરે સ્વામી જમતા હતા. હું સ્વામીજીને પીરસતો હતો. હરિસ્મૃતિમાં સ્વામી થાળ કરતા હતા. સ્વામી મને કે પ્રભત તું જમવા બેસી જા કે. ઓલવેઝ હંમેશા સ્વામીજીને જમવાની પછી અમે જમતા હોઈએ. સ્વામીજી શું કે પ્રભત તું મારી જોડે જમવા બેસી જા. બહાર જવાનું છે કે. પ્રોગ્રામ તો કંઈ સ્વામીજીનો એવો આવેલો નહીં. એડવાન્સમાં કોઈ વાત નહીં થયેલી. એટલે પછી સ્વામી મેં કહ્યું જમીન તરત નીકળો. હા જમીન તરત નીકળવાનું. સ્વામીજીએ સુરત સાહેબને કંઈ રાખેલું મને ખબર નહીં પડેલી. અહીં કે તમારે એટલે હું કેટલા દિવસનો પ્રોગ્રામ છે. સ્વામી સાથે સેવામાં એટલે સ્વામીજીના પ્રોગ્રામનો વિચાર કરતા આપણે. હું સાહેબ એટલે સાહેબ કે મારે નથી જવાનું, તમારે જવાનું છે કે.
ક્યાં જવાનું, શું જવાનું, શું પ્રોગ્રામ, કંઈ નહીં. હા, પછી હું તો ડીશ બનાવીને સ્વામીનું થાળીમાં જે પીરસવાનું પીરસું હું બેસી ગયો. સ્વામી સાથે પહેરેલું મેં બી જમી લીધું. એટલે હું વિચાર કરું કે કઈ જવાનું છે, શું છે કે ખબર પડતી નહીં. એવામાં સુરત સ્વામી સામેથી પોટલું લઈને આવી ગયેલા. સ્વામીએ ક્યારે કહ્યું, શું કહ્યું, મને કાંઈ ખબર નહીં. કે સભાપતિ પોટલું લઈને આવી છે કે પછી સ્વામી જમી રહ્યા પછી મને કે તમારે ને સુરતે બંને રાજકોટ જવાનું છે, સરપ્રાઈઝ. પછી સુરત સાંઈ તો આવી ગયેલા. એટલે ભાઈ કુંવરજી બાપા જમીન આવ્યા. પછી બાપાને કે આ બે સંતોને તમારે ગાડીમાં લઈ જવાના છે. શું કે મને આગળ પાછળ કોઈ હિસ્ટ્રી ખબર નહોતી. સુરત સ્વામીને સ્વામીએ કંઈક કહી દીધું હશે, ખબર નહીં કે ત્યાં જઈને શું કરવાનું. એટલે અમે તો ગાડીમાં રાજકોટ ભેગા થયા. 3 દિવસ કુંવરજી બાપાને ઘેર રહ્યા. સુરત સ્વામી પૂછે બધાને કે આપણે અહીંયા બાળમંડળની સભા ચાલે છે, સભા ચાલે છે બધું. કોઈને ખબર નહીં, કોઈ જવાબ બી ના આપે. એમાં કુંવરજી બાપાના ભાઈનો દીકરો એક હતો, નામ ભૂલી ગયો ત્યારે, હિતેશ કદાચ નામ હતું, હિતેશ. એ દીકરાને સુરત સ્વામી પૂછ્યું કે આપણે બાળમંડળની સભા ચાલે તે નાનું ટાવર્યું. એ સ્વામી ચાલતી હતી પણ બંધ થઈ ગઈ કે શું કહી ચાલતી હતી પણ બંધ થઈ ગઈ. એ 3 દિવસ પછી પૂછ્યું. પછી સુરસાઈ કે કોણ ચલાવતું હતું, કોને ઘર ચાલતી હતી, બધું પૂછ્યું. તો એણે કહ્યું કે ઠાકર સાહેબ, ધીરુભાઈ ડીકે ઠાકર, એ ચલાવતા હતા. અને સ્કૂલના કેમ્પસમાં સભા કરતા હતા કે. પછી 3 દિવસ પછી સુરત સ્વામીએ એક કાર્યકર્તાને ફોન કર્યો. પૂછ્યું કે આપણી બાળમંડળની સભા ચાલે છે? તો કે હા. કે ક્યારે ચાલે? તો કે આજે જ સભા છે કે. શનિવાર હતો. એટલે કાર્યકર્તાને સ્વામીએ દર્શન આપીને કહ્યું હતું કે આપણે સભા કન્ટિન્યુ ચાલુ રાખવી છે. તો એણે સ્વામી કહ્યું હું સંતોને મોકલીશ. એને વિશ્વાસ કે સ્વામી જે કહ્યું છે એટલે સંતો આવવાના. એણે જે સભામાં આવતા હતા ને બંધ થઈ ગયેલા બધા દીકરાઓને 1 to 1 ઘેરે જઈ અને કહ્યું કે આજે સંતો આવવાના છે આપણી સભામાં. 30 દીકરાઓ જેટલા બધાને કહી રાખવાનું. 30 દીકરાઓની સભા તે દિવસ થયેલી. અને અમે શોધતા સભામાં પહોંચ્યા. ત્યાં સુધી સુરત સાહેબને ખબર નહીં કે કોઈને ખબર નહીં. પછી ધીરુભાઈ સભામાં ગોષ્ઠી કરવા ઊભા થયા ત્યારે એણે વાત કરી કે હું સભામાં ગીવઅપ કરવાનો હતો, પણ સ્વામીજીએ દર્શન આપીને કહ્યું કે હું સંતોને મોકલીશ. તો આજે તમે સુરસાઈ કે આજે તમે આવી ગયા. સુરસાઈ કે અમને ખબર નહોતી ક્યાં જવાનું, શું કરવાનું. પણ સ્વામીજી ગાડીમાં ચાલુ ગાડી ચડાવી દીધા છે કે દિવ્ય સ્વરૂપે દર્શન આપેલા અને ફોલોઅપ ફિઝિકલ સ્વરૂપે સ્વામીજી લીધું. કઈ રીતે? દર્શન દિવ્ય સ્વરૂપે આપ્યા અને ફોલોઅપ ફિઝિકલ સ્વરૂપે લીધું. એ દિવ્ય પુરુષ છે. એ દિવ્ય સ્વરૂપે હોય કે સ્થૂળ સ્વરૂપે એમાં કાંઈ ફેર પડતો પણ એ અખંડ આપણને જોઈ રહ્યા છે. આપણે શું કરીએ છીએ, આપણો ઉમંગ કેવો છે, આપણી ભક્તિ કેવી છે, એ નિરંતર જોયા કરે છે. એકવાર સ્વામીજીએ એક પ્રસંગની વાત કરી બાપાના વખતનું.
સભા હતી યોગીજમાનના વખતમાં. એમ કે સ્વામીજીએ પોતે દીક્ષા નહોતી લીધી. તમારા જેવા કપડામાં, યુવકના કપડામાં સ્વામીજી હતા. બાપાની સાથે ટપાલ લખતા હતા. પોસ્ટની સેવામાં સેક્રેટરી તરીકે હતા. એક ગામમાં કંઈક સભા હશે ના, એટલે બધા સભામાં બેઠેલા. એક ડોસા સિનિયર સિટીઝન સભાની પાછળ બેઠા હશે નહીં, એને ખુરશીમાં બાપાની મૂર્તિ પધરાવેલી, એમાં એને યોગીમાનના પ્રત્યક્ષ દર્શન થયા કરે. શું થાય? યોગીમાનના પ્રત્યક્ષ દર્શન ખુરશીમાં મૂકેલી મૂર્તિમાં થયા કરે. બાપા ડોલતા હોય ને ધૂન કરતા હોય ને એ ટાઈપનું દર્શન ડોહાને ઓલ ધ ટાઈમ આખી સભા પૂરી ત્યાં સુધી દર્શન થયા. એટલે સભા પતી પછી કીર્તન ભક્તિ કે આરતી કે પ્રસાદ એ બધું પત્યું. પછી બધા વિસર્જન થાય પછી તો કશું પેલું ન હોય, બધા અરસપરસ મળે અને બધા આનંદ કરતા હોય. તો પેલા ડોસાના દર્શન થતા બંધ થઈ ગયા. સભા પૂરી થઈ એટલે બાપા જતા રહ્યા. પછી ડોહા પાછળ એકદમ ઊભા થઈ ગયા. ગુસ્સે થઈ ગયા તો હું ગામ કપાટા ચાલુ કરી રાખીએ. યોગીજી મહારાજ બેઠા હતા જતા રહ્યા કે. શું કહ્યું? યોગીજી મહારાજ આપણી સભામાં બેઠા હતા જતા રહ્યા કે તમે ગામ કપાટા મારવાનું ચાલુ કર્યું. સભા પૂરી જ થઈ ગઈ હતી ઓલરેડી. એટલે પેલા છોકરા કે બાપા તમે ટાઢાપોરના જવા દેશો? સમજી ગયા? ટાઢાપોરના એટલે ગપ્પા મારવાનું બંધ કરો એવું કહેવા માગતા હતા. કે યોગી મહારાજ કઈ આપણી સભામાં આવીને બેઠા હતા કે હું ખોટું કહું છું કે પેલા ડોહા કે આ આંખે કરીને દર્શન કરતો હતો કે શું કે આ આંખે કરીને દર્શન કરતો હતો એટલે કહું છું કે. તો છોકરાએ આપણે જોવાની એટલે વાત એકદમ મગજમાં ઉતરે નહીં. એટલે છોકરાએ થોડું વધારે ખેંચી. બાપા કે જે વિશ્વાસ ના હોય તો આપણે યોગી મહારાજના ટપાલ લખો કે શું કે આપણે એક મહારાજને ટપાલ લખીને પૂછાવો કે બાપા તમે અમારી સભામાં આવ્યા હતા કે નહીં એટલું પૂછો કે. છોકરા કે એ વાત સાચી. ભેગા થઈને ત્યાં જ બેહીને ટપાલ લખાવડાય. પોસ્ટકાર્ડ 15 પૈસાનું પત્તું આવતું હતું. કેટલા પૈસા? એક તો તેના કરતાં સસ્તું હતું, 10 પૈસાનું છે કદાચ. પોસ્ટકાર્ડનું પત્તું એમાં લખાવડાયું કાગળ. મેં લખ્યું કે ગામનું નામ, મંડળનું નામ જે હોય બધું આખું લખીને બાપા આ સભામાં તમે પધાર્યા હતા કે અમારા ડોસા આવું કહે છે. કાગળ પોસ્ટ કર્યો. સેક્રેટરી તરીકે સ્વામીજીને સ્વામીના હાથમાં ટપાલ આવી. એટલે સ્વામીજીએ કાગળ વાંચ્યો. પછી બાપાને કહ્યું બાપા દીકરાઓ આવું પૂછે છે કે આ દિવસની સભામાં તમે પધાર્યા હતા એવું પૂછે છે કે. બાપા ગુરુ જવાબ લખી નાખવાનું કે મને શું પૂછવાનું કે. સ્વામી કે બાપા હું શું લખું તમે કહો. બાપા કે ગુરુ કે લખી નાખો શાસ્ત્રી મહારાજ આવ્યા હતા કે શું કે તમારી સભામાં શાસ્ત્રી મહારાજ આવ્યા હતા કે. પછી કે જ્યારે જ્યારે તમે સભા કરો ત્યારે શાસ્ત્રી મહારાજ આવીને બેઠા હોઈ શકે. એટલે આપણે સભા કરીએ એ સભામાં ભગવાન અખંડિત બિરાજમાન હોય છે. એવા આસ્તિક ભાવથી આપણે સભા કરવી છે. સ્વાઈની વાતમાં એક વાત છે કે આપણે સભા કરીએ બેઠા હોઈએ કીર્તન ભક્તિ કરતા હોઈએ તો અમથા ભેગા થયા નથી. મંજીરા વગાડીએ કે જે કરતા હોય ઢોલ વગાડતા હોય જે કંઈ આપણે વગાડતા હોઈએ અમથા ભેગા થતા નથી. પણ ગર્ભવાસ 84 એટલે
યમપુરીની માથે લીટા તાણીએ છીએ. શું કહે છે? ગર્ભવાસ, 84 અને યમપુરી એના માથે લીટા તાણીએ છીએ. ગર્ભવાસ માતાના ગર્ભમાં આપણે હોઈએ. પોઝિશન કેવી હોય ખબર? માથું નીચે ને પગ ઉપર હોય, ઊંધે માથે હોય. કઈ રીતે હોય? કઈ રીતે હોય? ઊંધા માથે હોય. 9 મહિના સુધી શીર્ષાસન કરવાનું. શું કરવાનું? આપણે કરી જોજો. 5 મિનિટ નહીં રહેવાય. 9 મહિના સુધી ઊંધા માથે માતાના ગર્ભમાં રહેવું પડે. ગર્ભમાં શું હોય? ફ્લુઇડ. પેશાબની કોથળીની વચ્ચે આપણે હોઈએ. શાની વચ્ચે હોય? શાની વચ્ચે હોય? પેશાબની કોથળીની વચ્ચે આપણે હોય. એમાં આપણું ઘડતર થતું હોય, આપણને ખબર ન હોય. તો કોઈ ડૉક્ટર હોય મેડિકલી, એને ખબર પડે. એક ગર્ભવાસ, એમાં ત્રાસ છે, એમાં સુખ નથી. શું છે? ઊંધે માથે પેશાબની કોથળીમાં રહેવાનું હોય તો કઈ સુખ આવે? એક ગર્ભવાસ. બીજું 84. 84 એટલે 84 નહીં હો. 84 લાખ જાતની યોની છે. કેટલી? આજે આપણે માનવ છીએ. કાલ સવારે તબેલામાં હોઈએ. એમાં ગાય ભેંસ ઘોડો બકરી ઊંટ હાથી કૂતરું બિલાડું એ બધા જ અવતારો છે. એવા 84 લાખ જાતની યોની છે. એમાં 21 લાખ છે એ ધરતી પર ચાલનારા છે. ચાલનારામાં આપણે આવી ગયા. ગાયો ભેંસો કૂતરા બિલાડા બધા ચાલતા હોય એવા 21 લાખ છીએ આપણે. 21 લાખ હવામાં ઉડનારા છે. મચ્છરથી માંડીને ગરુડ સુધી બધા છે. 21 લાખ પાણીની અંદર છે. જળચર કહે ને. 21 લાખ જાતની યોની છે. અને 21 લાખ જાતની વનસ્પતિ છે. બહાર આપણે ઝાડ ને ગ્રીનરી, લોનથી માંડી અને મોટા મોટા તાડ જેવા ઝાડ હોય. 21 લાખ જાતિઓની છે. અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડ વુડ કરીને ઝાડ છે. કયું? તમે ગૂગલ મારજો. આખું જંગલ છે. એની અંદર 3,000 વર્ષ જૂના ઝાડ છે. કેટલા? 3,000 વર્ષ જૂના ઝાડ છે. એને ઊભા જ રહેવાનું. એ જે જગ્યાએ જન્મ્યો એ જગ્યાનું મોત ખસી જ ના શકે. એને પણ ઠંડી લાગે, એને પણ ગરમી લાગે, એને પણ વાવાઝોડું લાગે, પવન લાગે, ડારખીઓ કપાય એને પણ દુઃખ થાય. હો, જેમ આપણી આંગળી કપાઈને દુઃખ થાય, શાક કાપતા ચપ્પુ લાગી જાય દુઃખ થાય. એવું એની ડારખી કપાય તો એટલું દુઃખ થાય. પણ કે કોને? એ બધું પ્રારબ્ધ છે. શું છે? 84 લાખ જાતની એવી છે ટોટલ બધી થઈને. 21 લાખ જાતના વનસ્પતિ છે. એટલે ગુણાતાન સ્વામી કહે છે કે અમથા ભેગા થતા નથી. ગર્ભવાસ 84 ને યમપુરી એને માટે લીટા તાણીએ છીએ. યમપુરીનો માર તો અનુભવ નથી આપણે કોઈને, પણ
અનુભવ કરવા જેવો નથી. એટલે આપણે એમાંથી મુક્ત થવું છે. એના માટે અઠવાડિક સભા છે. તો આવી સરસની સભા અહીંયા આટલે દૂર 15,000 કિલોમીટર રહેવા છતાં પણ આ ધરતી પર આવા સરસ સંસ્કારોનું જતન થાય છે. દીકરાઓ ડાન્સ કરતા હતા, જોઈને આનંદ થતો. બાકી આજના છોકરાઓનો ડાન્સ જુદા હોય. બાટલી લઈને ડિસ્કો કરતા હોય, શું કરતા હોય, કલ્ચરલ ડાન્સ હોય નહીં. એ સંતોના યોગે, સંતોના સમાગમે, સંતો સાથેની દોસ્તી કરીને કલ્ચરનું જતન થયું છે. બાકી આ કળિયુગમાં આવું કલ્ચર હચવાય એ યોગ હોય તો જ હચવાય છે. આપણે કલ્ચરમાંથી આવીએ છીએ, અહીં આવીને આપણે કલ્ચરને ભૂલવું નથી. આપણે સત્સંગ કરીશું તો આપણા દીકરા દીકરાના જીવનમાં પણ સંસ્કારોનું જતન થશે. આપણી સાચી મૂડી છે આપણા દીકરા દીકરીઓ છે. એ ન સચવાયા અને ગમે એટલી તમારી ઇન્કમ હશે કે ગમે તે 8-10 સ્ટોર ચાલતા હશે કે 10-15 મોટલો હશે, પણ દીકરાઓનો સંસ્કાર ન હોય તો એ બધું દૂરધાણી થઈ જશે. એટલે આપણી સાચી મૂડી એ સચવાય એના માટે સત્સંગ કરવાનો. હમણાં મેં કેલિફોર્નિયા બાજુ ફરતા હતા. એક ભગતની ખાલી બહુ વધારે મોટર 39 મોટર હતી, એટલે બહુ નહોતી. એને ત્યાં પધરામણી જવાનું થયું. પછી ખાનગી બેઠો, રડતા હતા. શું કરતા હતા? 39 મોટો લઈને શાંતિ નથી આપી શકતી. શું કરવાનું? 39 મોટો લઈને શાંતિ નથી આપી શકતી. શું કરવાનું? શાંતિ તો સંતના સમાગમમાં છે. તો આવો સરસનો યોગ સ્વામીજીએ કરુણાએ કરીને આપણને આપ્યો છે. ટોરન્ટોથી જનકભાઈ, નરેશમાં બધા આવ્યા છે. સ્પેશિયલ કોઈક પ્રીતિ છે આપણી સાથે, અને સંકલ્પ કર્યો છે કે અહીં પણ એક નાનું સેન્ટર આપણે બનાવવું છે. વચ્ચે એકવાર જગ્યા જોવા માટે આવ્યા હતા. એટલે એ આપણે કરવું જ છે. જગ્યા હોય તો બધા ભેગા બેસીને આનંદ કરી શકે ભાવના છે. તો તમે બધા ભેગા થઈને આનંદ કરો છો. તો જેમ દીકરાઓએ કહ્યું કે આપણે પ્રોમિસ રાખવું છે. આપણે આપણા માટે નહીં પણ આપણા દીકરા દીકરીઓ માટે પણ સત્સંગ કરવો છે. કોને માટે? એના જીવનના સંસ્કારો સચવા છે તો એ દીકરા દીકરીઓ ભવિષ્યમાં આપણી સેવા કરશે. બાકી આ ધરતી પર તમારા દીકરા તમારી સેવા કરે એ અપેક્ષા રાખવાની નહીં. કારણ કે એના મલ્ટીકલ્ચરમાં ઉછરેલા છોકરાઓ શું સેવા કરે? એટલે એને તમારા કલ્ચરની સંસ્કૃતિનું ખ્યાલ આવશે તો જ એ દીકરા દીકરીઓ તમારી સેવા ભક્તિ કરશે. બાકી શું કહેવાય, પેલો કયો હોમ કહેવાય, બોલો ઓલ્ડ એજ, ઘરના ઘર કંઈ ગુજરાતીમાં બેમાં ત્યાં દેશી ભાષામાં બહુ અંગ્રેજી નહીં આવડતો, પણ ઘરડા ઘરમાં મુખ્ય આવશે. એટલે આપણે ઘરડા ઘરમાં જવું ન પડે એના માટે આપણા દીકરા દીકરાના જન્મ સંસ્કારોનું સિંચન થાય. અને આવું સરસનું ઓપોર્ચ્યુનિટી ઘેર બેઠા છે, આપણે કોઈ જગ્યાએ શોધવાનું છે નહીં. તો અઠવાડિયે 1 કલાક સત્સંગ માટે કાઢીએ. દીકરાઓ આપણને
જાહેરમાં બધાને વચ્ચે કહ્યું એ પ્રાણ જાય પણ સભા ના જાય. તો એ સૂત્રોને આપણા જીવનમાં અહીંથી આપણે સાથે લઈને જઈએ અને અઠવાડિક સભા રેગ્યુલર આપણે કરતા રહીએ. સંતો પણ દર વર્ષે અહીં આવશે અને આપણને લાભ આપશે. તો સરસ આવી સરસની તક આપણને મળી છે. તો એ નિરંતર સભા કરતા રહીએ એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. ફ્લેશબેકમાં ગુરુહરિ લઈ ગયા લાસ્ટ યર, અદ્ભુત દર્શન આપે આપણા બધાને 3 દિવસના વિચરણમાં. જ્યારે લાસ્ટ યર ગોષ્ઠી કરી હતી ત્યારે પહેલો જે પ્રસંગ શેર કર્યો ને, તો રાજકોટની જે વાત કરતા હતા, પણ એકચ્યુઅલી પીઆઈની હિસ્ટ્રી ઇઝ ઓલમોસ્ટ સિમિલર, અને એના દર્શન એઝ ઇટ ઇઝ ગુરુહરિ લાસ્ટ યર આપણાને એને બધું ખબર છે શું થઈ રહ્યું છે. એ જાણે એ બીજા પ્રસંગ દ્વારા એ મને ખાલી જણાવી રહ્યા છે તેવું દર્શન કરાવતા હતા કે આપણાને ખબર છે 2016માં જે બી જોઈન થયું હશે. કેટલા છે 2016 વાળા? એક જ છું. 17 એક આવ્યું, 18 3 4 આવ્યા, 19 પછી 20 21 22 મેજર લોટ છે 22 આફ્ટર કોવિડ વાળો. 2016માં જ્યારે સભાની શરૂઆત થઈ ત્યારે ઇટ વોઝ ઓલમોસ્ટ સેમ કે નવું હોય, બધો ઉમંગ, એકદમ ઉત્સાહ, એકદમ એનર્જી ફૂલ ઓન હતી. એટલે છોકરાઓ બી એટલા બધા, યુવકો એટલા બધા આવે. અને સેટરડે ત્યારે છે ને સભા વી યુઝ ટુ ડુ ઇટ આફ્ટર ઇન ધ આફ્ટરનૂન. સેટરડે રાખીએ પણ બપોરે 3 વાગે સભા કરીએ. અને બધા સભામાં એટલે આવે કે 4 વાગે જેવી સભા પતે 4:30 એટલે બધા ક્રિકેટ રમવા જઈએ. એટલે બધા એક્ઝેક્ટ 3 વાગે આવી જ જાય સભામાં રેગ્યુલર. અને સભા ભરીને બધા જમવાનો પ્રસાદ કોઈ ના લે, પ્રસાદ બધું મૂકી રાખીએ બનાવેલો. પહેલાં બધા ક્રિકેટ રમવા જઈએ, 2-3 કલાક ક્રિકેટ રમીએ, પછી બધા પાછા આવે અને પછી સભાનો પ્રસાદ લે. 2016 એવી રીતે શરૂઆત કરી હતી. ત્યારે ગુરુહરિએ દર્શન આપ્યા હતા અને કીધું આપણે સભા કરવી છે બસ ખાલી. પછી 17 આવ્યું, ધ ફ્લો વોઝ ગુડ. પણ પછી ઓલ ઓફ અ સડન જેમ બધા મૂવ થયા અને રૂલ્સ થોડાક ટફ થતા ગયા, એટલે બધા જ ઓલ ઓફ અ સડન બધા બંધ થઈ ગયા આવવાના. અને એ ટાઈમે બધાને ખ્યાલ હશે, જેટલા બી 2-3 જણા જે હતા જૂના, એને ખ્યાલ છે કે એક સમય એવો હતો કે ક્રિસમસ પાર્ટીમાં આપણે 5-6 જણા થઈને ક્રિસમસ પાર્ટી ઉજવી હતી. ક્રિસમસ જે આપણે અત્યારે 50-60 જણા થઈએ છીએ એની જગ્યાએ 5-6 જણા ક્રિસમસ પાર્ટીમાં હતી. અને એ પાર્ટીમાં હું એઝ એ હોસ્ટ હતો કે હું ગેમ્સ રમાડવાવાળો બી હોઉં, તો હું બી ગેમ રમતો હતો જોડે, કેમ કે પ્લેયર્સ તો કોઈ હતું નહીં. એટલે પહેલાં 2 જણા રમે, પછી અમે 2 રમીએ, ને એવી રીતે 6-7 જણા અમે બધા આનંદ કર્યો હતો. એટલે એ પરિસ્થિતિમાં ત્યારે સહજભાઈને સેવા કે કોલ કર્યો હતો કે બહુ આનંદ ઓછો થઈ ગયો છે, કે શું ચાલી રહ્યું છે ખબર નહીં પડતી. અને આટલો બધા 50-60 જણની સભા થતી હતી એ ટાઈમે, 50ની તો 40-50ની થતી હતી. અને નાનકડો ઘરનો જ હોલ હતો ને એ ભરાતો હતો. અને ઇન્ક્લુડિંગ બહેનો ઉપરના રૂમમાં સભા કરે, અમે ભાઈઓ બધા નીચે હોલમાં સભા કરતા હતા 5 ગેટ્સમાં. અને ઓલ ઓફ અ સડન બધું જ ગુમ થઈ ગયું, કોઈ દેખાય નહીં.
એવી સિચ્યુએશન. એટલે સહજભાઈને ફોન કર્યો ટોરોન્ટો. એટલે સહજભાઈએ ત્યારે આવું જ કંઈક દર્શન કરાવ્યું કે આપણો આનંદ ઓછો ના થવો જોઈએ, ભગવાન નિરંતર આપણી જોડે જ છે અને એટલા એ બેઠા છે ને સભામાં, એટલે આપણે ચિંતા નહીં કરવાની. અને પછી પાછું ભગવાને ધીરે ધીરે જેમ પ્રભુ સ્વામીએ વાત કરી રાજકોટમાં દિવ્ય દેહ દર્શન આપ્યા સ્વામીજીએ, કે કીધું કે સભા કરવાની, બસ સભા બંધ ના થવી જોઈએ. એ એનો ઉમંગ છે, ખરેખર એનો દાખલો છે. અને એને જે કીધું ને કે સંતો આવશે તું ચિંતા ના કરતો, અને આપણે જોઈએ છે લાસ્ટ 3 yearsથી 2022થી ગુરુહરિએ આપણે એટલા બધા અદ્ભુત આપણાને સંતોની ગોદમાં રમાડ્યા છે કે છેલ્લા 3 વર્ષથી 22, 23, 24 સુરત સ્વામી એક નહીં 2 વખત 3 વખત પણ પીઆઈ એક જ વર્ષની અંદર સંતોને મોકલે છે. એટલો બધો તો એ માનો પ્રેમ આપણા પર વરસાવી રહ્યા છે. કેટલો બધો આનંદની વાત છે. ગુરુહરિએ બી જે આશીર્વાદ આપ્યા આપણાને, 2-3 આશીર્વાદ અદ્ભુત દર્શન કરાયા હતા. એક તો કે આપણે સભામાં આવીએ છીએ તો કે એમનામ ભેગા નથી થતા, આપણી જોડે ભગવાન આવે છે, ભગવાન સાથે બિરાજમાન થાય છે. આપણી જે ચિંતાઓ છે, જે આપણા પ્રશ્નો છે, એ બધાનું સમાધાન આપે છે. એ બધાથી આપણાને મુક્ત કરી રહ્યા છે. એક તો કે 84 યુનિઓમાંથી પણ આપણાને કાઢી રહ્યા છે, ગર્ભવાસમાંથી કાઢી રહ્યા છે, અને યમપુરીમાંથી એના પર બી લીટા તાણી બધા પર આપણે ચોકડી ક્રોસ કરી રહ્યા છે. પણ આપણાને પ્રેક્ટિકલી દેખાતું ના હોય એટલે એના લીધે આપણાને અમુક વાર વિશ્વાસ ના આવે. પણ જ્યારે આપણે સભામાં આવીએ ત્યારે ગુરુએ કીધું એમ કે એવા વિશ્વાસ સાથે સભામાં આવવાનું કે જ્યારે બી આપણે અહીંયા આવીએ છીએ, બેસીએ છીએ, તો મારા આખા વીકની જે મૂંઝવણ છે એ ખરેખર ગુરુહરિના મારે ચરણને સોંપી દેવી છે, એના માથે બધું મૂકી દેવું છે. અને એ પછી આપણાને એમાંથી સભામાંથી જ ખરેખર એનું સોલ્યુશન આપશે. 1-2 અનુભવ ગુરુહરિ અમને રિસન્ટલી કરાયા. તો એક તો આજે લેટેસ્ટ દર્શન કરાયા. ઘણા બધા લાસ્ટ વીક પણ આપણે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે હેમિલ્ટનમાં જુલાઈમાં એક યુવા શિબિર, પરિવાર શિબિર સ્વામીજીના સાનિધ્યમાં થવાની છે, એની ઈચ્છાએ. તો બહુ અદ્ભુત આયોજન ગુરુહરિ કરી રહ્યા છે, બધી રીતે બધા ભક્તોને નિમિત્ત બનાવે છે. પીઆઈથી આપણી સેવા અત્યારે ખાલી એટલી હતી કે ટિકિટ બુક કરાવવાની. હવે જેણે બુક કરાવી હશે, ત્યારે જેણે કરતા હશે, જે સર્ચ કરતું હશે એને ખ્યાલ હશે કે ફ્રોમ શાર્લટ ટાઉન ટુ હેમિલ્ટન તમે જો સર્ચ કરશો 18 અને 20 રિટર્ન, તો ઇટ વોઝ શોઈંગ $600 રિટર્ન ટિકિટના. $600 આપણાને અત્યાર સુધી બતાવતું હતું. વી ફાઉન્ડ એન અલ્ટરનેટ રૂટ કે ચલો આપણે હેલિફેક્સથી હેમિલ્ટન જઈશું અને 18 તારીખે જઈએ અને 20 તારીખે રિટર્ન, જેથી કરીને ખાલી ફ્રાઈડે બધાને રજા લેવાનું આવે. ફ્રાઈડે સાંજનો ત્યાં સેશન છે, સેટરડે ઓલ ડે અને સન્ડે મોર્નિંગ, એટલે સાંજની રિટર્ન ફ્લાઇટ. એટલે આપણે અહીંયા પાછા બેક ટુ નોર્મલ મંડે જોબ પર બધા પાછા જઈ શકે. તો આપણી તૈયારી ખાલી એટલી જ હતી કે હેલિફેક્સથી હેમિલ્ટનની $300 પડે છે, અહીંયાથી 600 હતી. મે બી બ્રિજ કોસ્ટ ને બધું થોડુંક લાગે તો આપણાને એક્સ્ટ્રા $50. તો આપણી તૈયારી ખાલી આટલી જ હતી કે મારા $50 એટલીસ્ટ બચે છે, મારે જવું તો છે, ઉમંગ છે, તો જેમ બને એમ વહેલી ટિકિટ કરાવી છે. તો બધા ટિકિટ્સ તો બુક કરવાનું ચાલુ કરી દીધું. લાસ્ટ વીક આપણે એનાઉન્સ બી કર્યું, ઘણા બધાની ટિકિટ્સ થઈ ગઈ છે. હવે જેની ટિકિટ થઈ ગઈ હતી એનું આજે સવારે બધાના ફ્લાઇટ્સમાં 5-10 મિનિટના ચેન્જીસ આવ્યા. કેટલું કંટ્રોલિંગ છે, આપણે વિચાર કરીએ કેટલું બધું સ્વામીજી આપણા પૈસા જો એ ખરેખર ઠાકોરજીના છે, એ પોતે સ્વીકારે, એ પોતે માને છે અને એને બચાવવા છે, એ ખરેખર એને બચાવવા છે. તો મારી તૈયારી તો ખાલી મેં ટિકિટ બુક કરાવી હતી અને ગુરુહરિએ લેટ્સ સે 5-10 મિનિટ ફ્લાઇટ ચેન્જ થઈ. એમાંથી એક ભગતની ફ્લાઇટને આખું ટોટલ ચેન્જ કર્યું એક બુકિંગમાં. આપણે બધા બહુ મલ્ટિપલ બુકિંગ્સ કર્યા હતા, કેમ કે વોઝ નોટ પોસિબલ કે બધા એક બુકિંગમાં આવી શકીએ. એટલે બધા જેમ સેટ થતું તે રીતે આપણે મલ્ટિપલ બુકિંગ્સ કર્યા હતા. તો એક બુકિંગમાં એવું થયું કે આજની ફ્લાઇટ બતાવે, એ લોકો એવું કે ચેકિંગ કરી લો, આજે તમારી ફ્લાઇટ છે કે. એટલે આપણે એર કેનેડામાં કોલ કર્યો કે ધીસ ઇઝ નોટ પોસિબલ, અમે તો 18 જુલાઈની ટિકિટ બુક કરી છે. એટલે એ લોકો એવું કીધું સિસ્ટમમાં કંઈક ગ્લીચ આવ્યું છે, તો
વોટ વી કેન ઓફર ઇઝ તમને અમે રિસ્કેડ્યુલ તમને કરી દઈએ છીએ, તમારી જે ઓરિજિનલ ફ્લાઇટ હતી એ અમે તમને પાછી બુક કરી આપીએ છીએ. હવે નાવ ઇટ્સ ધેર મિસ્ટેક, એક નાની સિસ્ટમમાં ગ્લીચ, એર કેનેડાની સિસ્ટમમાં પણ ગ્લીચ લાવનાર એ પોસિબિલિટી એ દર્શન કરાવે કે એક નાનકડી ગ્લીચ એ લાવીને શું કર્યું તો કે આખી ટિકિટ ભગવાને પ્રેરણા કરી અને કે આપણે શાર્લટ ટાઉનથી મને કરી આપતું કે તમે કોઈ દિવસ કોલ કરજો, ઇન્ડિયાની તમે ટિકિટ બુક કરાવતા હોઈશું કે આપણે ગમે ત્યાં ટ્રાવેલ કરતા હોઈશું, મારું સ્ટાર્ટિંગ મારું જે ઓરિજિન છે, જે ડેસ્ટિનેશન જવાનું છે અને જે ઓરિજિન છે એ બંનેમાં દે કેન નોટ ચેન્જ ધી ડેસ્ટિનેશન કે પછી ઓરિજિન, બેમાંથી એકે વસ્તુ ચેન્જ ના કરી શકે. દે કેન ચેન્જ ધ ડેટ્સ, મે બી તમારી નવી આઇટનરી આપશે તો ટાઈમિંગ્સ ચેન્જ કરી શકે, તમને મે બી અલ્ટરનેટ રાઉટ થ્રુ લઈ જઈ શકે, ડાયરેક્ટ ફ્લાઇટ ના હોય તો કંઈક બીજે વાયા લઈ જાય, એવા બધા ઓપ્શન્સ આવે. પણ અત્યાર સુધી મેં નહોતું સાંભળ્યું કે એ લોકો ઓરિજિન પણ ચેન્જ કરી શકે. એટલે આપણે બુકિંગ ટિકિટ કરી છે હેલિફેક્સથી, પણ દે ઓફર્ડ એન અલ્ટરનેટ રાઉટ કરીને બી એ લોકોએ એવું કીધું કે તમને હેલિફેક્સ આવવાની જરૂર જ નથી, ઇફ યુ આર લિવિંગ ઇન શાર્લટ ટાઉન તો અમે તમને શાર્લટ ટાઉનથી ટિકિટ કરી આપીએ. સેમ ટિકિટ એ લોકોએ ફ્રી ઓફ કોસ્ટ, એ લોકોએ જે આપણે સવારની ફ્લાઇટ હેલિફેક્સથી હતી એ જ ટિકિટ આપણાને શાર્લટ ટાઉનથી કરી આપી. ઇટ વોઝ જસ્ટ ફોર વન બુકિંગ. બીજા બધાના બુકિંગમાં ખાલી 5-5 મિનિટનો ટાઈમ ડિફરન્સ આવ્યો હતો, આ તો એક જમાં ગ્લીચ આવી હતી, બીજા બધાને તો ખાલી 5 મિનિટનો ડિફરન્સ હતો. છતાં બી આપણે ગુરુહરિનો સંભાળીને ખાલી કીધું એકવાર ટ્રાય કરીએ, તો ફોન કર્યો તો અગેન જેને એક્સપિરિયન્સ થશે એને ખ્યાલ હશે કે વોટ વુડ બી ધ નોર્મલ સિનેરિયોઝ કે શું કરી શકે એર કેનેડાવાળા. પણ ધીસ વોઝ અ વેરી સ્પેસિફિક કેસ. આજે એવું દર્શન કરાવ્યું ગુરુહરિએ કે જેટલા બી ભક્તો હતા 40+ જેની બી ટિકિટ્સ હતી એ બધા બુકિંગ્સમાં એમણે ગુરુહરિએ શાર્લટ ટાઉન ટુ હેમિલ્ટન ને હેમિલ્ટનથી શાર્લટ ટાઉન રિટર્ન કરાવી આપી. કેટલું આપણા માટે એની કેટલી તૈયારી છે. આપણી તૈયારી ખાલી એટલી જ હતી કે ટિકિટ બુક કરાવી, $1.50 આપણાને શાર્લટ ટાઉનથી કરી આપ્યું એમણે. એટલી સગવડ તો એ કરવા એ રેડી છે. હજી બી લેટ નથી થયું. આઈ ડોન્ટ થિંક હવે આપણે હેલિફેક્સવાળો ફરીથી દર્શન કરી શકીએ, કંઈ નક્કી નહીં, ભજન કરીએ તો મે બી ફરીથી એવું કરાવી શકીએ, હેલિફેક્સની બુક કરાવી દઈએ તો. પણ ટોરોન્ટોથી અહીંયાથી પણ જે ટિકિટ્સ બુક થાય છે એમાં પણ ટોરોન્ટોના ભક્તો આપણા માટે બહુ સેવારૂપી દર્શન કરાવે છે કે આપણાને અમુક 25%, 30% એવા કોડ્સ હોય છે એ આપણને આપે છે. તો હજી બી આપણે ટિકિટ્સ જો ના કરાવી હોય તો આપણે કરાવવાનું અચૂક ભૂલીએ નહીં અને આપણે એ કરાવી દઈએ. બીજો જ એક અનુભવ, આજે એક બીજું સ્પેશિયલ એનાઉન્સમેન્ટ પણ છે. ઘણા બધા ક્રિકેટ લવર્સ છે, વી નો લોટ ઓફ થિંગ્સ ગોઈંગ ઓન, પણ જ્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટી આવે, કોઈ ઉત્સવ, ગુરુહરિ કે આપણે તો ઉત્સવ કરી રહ્યા છે, મોન્ટ્રિયલ ગયા, વોલીબોલ કર્યો, તો એ ઉત્સવ મનાવીને આવ્યા આપણે. એવો જ કંઈક ઉત્સવ અહીંયાનો પણ એવરી યર આપણે કંઈક ને કંઈક રીતે કરતા રહેતા હોઈએ. સેવકને પર્સનલી એવો ઈચ્છા કે બધું કરીએ વાંધો નહીં, પણ એ થાય તો ઠીક છે, ના થાય તો પણ ઠીક છે, એમ એવું વિચાર આવ્યા કરે. એટલે જ્યારે ફર્સ્ટ ઇન્ટરેક્શન થયું કે આ વખત ગ્રાઉન્ડ કઈ રીતે મળશે કે શું કરીશું, તો જ્યારે સ્કેડ્યુલ બન્યું અને ક્રિકેટ પીઆઈના પ્રેસિડેન્ટ છે એની જોડે વાત કરી, એટલે એણે એક ઓપ્શન એવો આપ્યો કે જુલાઈમાં વી કેન ડૂ ઇટ એમ. હવે આપણાને ખબર છે કે જુલાઈ ઇટ્સ ગોન બી વેરી હેક્ટિક ફોર અસ બિકોઝ વી આર ગોઈંગ હેમિલ્ટન, અહીંયાથી ઓલમોસ્ટ બધા આપણે જવાના છે. તો એક તો એ આપણું બધું પહેલેથી પ્રી પ્લાન હતું, પ્લસ ઓન ટોપ ઓફ ઇટ યુએસ પણ પરિવાર શિબિર છે, તો એમાં બી ઘણા બધા ભક્તો અહીંયાથી દર્શન કરવા જવાના છે. સો દેર ઇઝ લોટ ઓફ થિંગ્સ ગોઈંગ ઓન ઇન જુલાઈ. ગુરુહરિના દર્શન કરવા માટે અમુક તો ટોરોન્ટો વહેલા પણ જવાના છે, એક વીક, કોઈ ટોરોન્ટો આફ્ટર 1 વીક પણ રોકાવાના છે. સો જુલાઈ બેઝિકલી પોસિબિલિટી નથી, અને દેર વોઝ ઓનલી 1 વીકેન્ડ દેટ જે અહીંયા લીગ ગેમ્સ રમાય તે એ વીકેન્ડ જ ઓપ્શન હતો કે જુલાઈમાં તમે રમી શકો અહીંયા આપણી જે ટુર્નામેન્ટ કરવાનું ઈચ્છા ધરાવીએ છીએ. એટલે પછી મેં કીધું ચલો મહારાજની આ વર્ષ ઈચ્છા નહીં લાગતી, મે બી આપણે બોક્સ ક્રિકેટ કરી લઈશું. એટલે બોલવા મારા માઇન્ડમાં તો એવું જ કે રમવું છે તો રમવું છે, એમાં તો ડઝન્ટ મેટર્સ પ્લેસ ને લોકેશન ને કંઈ શું લેવા દેવા છે, બોક્સમાં રમીશું, ક્રિકેટ જ છે ને, અને આપણને તો આવડતું પણ નથી એટલે દેટ્સ ફાઇન એમ. પણ બોક્સની ઈચ્છા હતી, પછી બધા પ્લાનિંગ કર્યું, નો વરીઝ, આપણે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં ગમે ત્યારે બોક્સ જ કરવું છે તો વિન્ટરમાં બી રમાશે, એટલે ઇટ વોઝ ઓલ ગોઈંગ ઓન, પણ ચાલશે.
આશીષભાઈ બુસ્ટર જ્યુસ આવે છે અને ભક્તોની તૈયારી કેટલી છે અને એની સામે ગુરુહરિની બી તૈયારી કેવી પછી દર્શન કરાવે છે. રમવું છે, આનંદ કરવો છે, પણ એટ ધ સેમ ટાઈમ એક જે ખરેખર મજા આવે એવી રીતે બી કરવું છે. એવું નહીં કે ખાલી કરવા પૂરતું કરી દઈએ. દેટ વોઝ માય માઇન્ડસેટ કે આપણે કરીએ છીએ તો વાંધો નહીં, પણ ભક્તોનો ઉમંગ એવો છે કે કરીએ તો બેસ્ટ જ કરવું છે. એટલે કે આપણે આઉટડોર કરીએ, ગમે તે થાય, એક વીકેન્ડ ટ્રાય કરીએ અને આઉટડોર કરીએ. તો બધું રિસર્ચ કરીને આવ્યા કે આપણે પીચ ડાયરેક્ટ આપણે ટર્ફવાળી બાઇક કરી લઈએ તો કેવું રહેશે. એટલે મેં કીધું વાંધો નહીં. પછી મેં કીધું ઓલવેઝ આપણે બધું જે કરીએ છીએ ઠાકોરજી આપણાને કંઈક ને કોઈકને નિમિત્ત બનાવીને સેવા થાય ત્યારે જઈને આપણે ભેગા થઈએ છીએ. કોઈને કોઈ તો નિમિત્ત બન્યું જ હશે, ત્યારે જઈને આપણે આ હોલ રેન્ટ થઈ શકે છે કે પછી આજે પ્રસાદ લઈશું, કોઈને કોઈ નિમિત્ત બને છે એવરી ટાઈમ. તો પીચ લાવી એને બધું કરવું, આપણે સ્ટુડન્ટ્સ ઉપર બી ફીઝનો મારો ના મૂકી શકીએ. આનંદભાઈ સાથે વાત થતી હતી એ કે આપણે એપીએલની ફીઝ મેં કીધું મેં એવું હશે તો $20-30 મેં બી એક્સ્ટ્રા કરી લઈએ તો થોડું ઘણું ફીસ કવર થઈ જાય, તો આવું કંઈક ખર્ચો મોટો એક્સપેન્સ આવે તો આપણે એ કવર થઈ શકે. એટલે આનંદભાઈ કે વી ગોટ લોટ્સ ઓફ બિઝનેસ, તમે બધા એમાં એપ્રોચ કરો જ છો, સ્પોન્સર્સને આપણી સેવા કરીએ છીએ તો એ બધી સેવાનું આપણે યુઝ કરી શકીએ. ડુ નોટ ટેક એની એક્સ્ટ્રા ઓર પેની એઝ વેલ ફ્રોમ એની યુવક કે ટ્રાય એવો કરો કે જેટલો મિનિમમ કોસ્ટ યુવક ઉપર આવે ને એટલો રાખો કે, તો જેનાથી શું કે એક એને પાર્ટિસિપેશનનો પણ એક ઉમંગ રહે અને એ બીજું કે આપણી તરફથી આપણી એક સેવા ભક્તિ પણ આપણે અદા કરી શકીએ. એટલે આપણા માટે વડીલો કેટલું સરસ વિચારે છે કે આપણે નાની નાની ફીસ પણ એ એવું મેકશ્યોર કરીએ કે આપણે બધાને એફોર્ડ થઈ શકે, આપણે બધા એ આનંદથી રમી શકીએ અને એનું રિટર્ન્સ એના કરતાં 10 ગણું હોય એવી રીતે પણ એ દર્શન કરાવે. તો એ તો ફીઝની વાત થઈ. પછી મેં કીધું ઓકે, આશીષભાઈ આવ્યા પછી બધું ડિસ્કશન થયું, બધું રિસર્ચ કરતા હતા. તો ધ ટર્ફ પીચ ઇટ સેલ્ફ વોઝ કોસ્ટિંગ અરાઉન્ડ $6,000 અહીંયા શિપ કરવા માટે. 5,000 પ્લસ ટેક્સ ને પ્લસ શિપિંગ ને બધું લાગતું હતું. ડિસ્કાઉન્ટને બધું લગાડીને $6,000 ખર્ચો આવતો હતો જસ્ટ ફોર ધ ટફ પીચ. એટલે પછી વિચાર એવો હતો કે મે બી કોઈ ઓપન ગ્રાઉન્ડ મળે સોકરનું તો એ ગ્રાઉન્ડ બુક કરીને આપણે ત્યાં આગળ પીચ પાથરીને પણ રમી શકશું. એટલે પછી ક્રિકેટ પીઆઈ જે પ્રેસિડેન્ટ છે તાઝુલ, એને ફોન કર્યો કે ભાઈ બીજા કોઈ ઓપ્શન્સ છે ટર્ફ પીચ બાય કરવાના, કે તમે ક્યાંથી બાય કરો છો, કે વોટ આર ધ અધર ઓપ્શન્સ એમ. એટલે એણે પૂછ્યું કે વોટ યુ વોન્ટ ફોર. એટલે કીધું કે આપણે તો એવરી યર આ કોમ્યુનિટી ટુર્નામેન્ટ કરીએ છીએ, પણ જ્યારે બી ટુર્નામેન્ટ કરીએ હી નોઝ હી ડઝન્ટ ચાર્જ એનીથિંગ ફોર ધ ગ્રાઉન્ડ. ને બહુ એને ખબર છે કે હવે આપણો આખો મોટિવ ઇઝ ટુ પ્લીઝ ગુરુહરિ અને એના યુવકોની સેવા એ આપણો મોટિવ છે. ઇટ્સ નોટ એની સિંગલ ટાઈમ પૈસા ઇઝ નોટ અવર મોટિવ. આપણે જે બી પૈસા આવે છે બધા એક્સ્ટ્રા જે બી બેલેન્સ આઉટ બી બચે છે એ રિશુભાઈ બહુ અદ્ભુત હેન્ડલિંગ કરે છે અને ઓલ દેટ મની ગોઝ ટુ અવર ચેરિટી. એ YDS કેનેડાને જ બધા પૈસા જાય છે. તો આપણે એક પણ પૈસો એનું એવું નથી કે આપણે 10 કલાક લેશે કોઈ બીજાએ આપ્યા તો વી આર પેઇંગ ધેમ આઉટ, પણ એ બધા વોલેન્ટિયર જ છે. YDS એક એવી સ્વામીજી એવી ચેરિટી ઓર્ગેનાઇઝેશન કર્યું છે કે કેનેડામાં કે ધેર ઇઝ નોટ અ સિંગલ પર્સન ઓન અ પે રોલ. બધા જ વોલેન્ટિયર્સ છે અને એટલા બધા અદ્ભુત રીતે સેવા કરે છે આપણી. તો આ ખર્ચાની વાત થઈ, બધું થતું હતું. એટલે પછી એને વાત કરી એટલે કે યુ આર ડુઈંગ અ વેરી ગુડ જોબ, કે તમે લોકો જે કોમ્યુનિટી કરો છો જે ઇવેન્ટ્સ, તો તું બીજે કશે ના જઈશ, ગ્રાઉન્ડ તો અવેલેબલ છે જ કે જૂનમાં. એટલે મેં કીધું એ તો ઓલરેડી બુક હતું નેશનલ ગેમ્સ માટે, એટલે આપણે બીજું વિચારતા હતા. તે કે નો, કે નેશનલ ગેમ ગોટ મૂવ ટુ નોવા સ્કોશિયા. ગુરુહરિ ઇઝ પ્લાનિંગ. ઓકે, ઇટ વોઝ ઇનિશિયલ એકચ્યુઅલ પ્લાન વોઝ ટુ ગો ઇન PAI. બધી નેશનલ ગેમ્સ જે થવાની હતી, ઇન્ટર પ્રોવિન્શનલ ગેમ્સ, એ બધી PAIમાં થવાની હતી. આઈ મેડ ધ સ્કેડ્યુલ માય સેલ્ફ. જ્યારે આ ડેટ્સ બહાર આવી ત્યારે આખા ACCનું લીગનું જે સિઝનમાં રમીએ છીએ આપણે, એ આખા 4 months 3 monthsનું સ્કેડ્યુલિંગથી માંડીને બધું એ મેં પોતે કર્યું હતું. અને મને ડેટ્સ આપવામાં આવી હતી કે આ ડેટ્સ વુડ બી ફોર PAI, અને એ PAIમાં બુક થઈ ગયું છે અને ત્યાં બધા રમવા આવશે બીજા પ્રોવિન્સમાંથી. સો આપણે એના લીધે આપણે એપ્રોચ નહોતો કર્યો. પણ ગુરુહરિને કેટલી તૈયારી છે આપણા માટે કે ઠાકોરજીનો $1 બચાવે અને આપણે આનંદ પણ કરી શકીએ. તેના માટે આપણાને એક અદ્ભુત સાનુકૂળતા કરી આપી કે જૂન 14 અને 15 આપણી 7th સિઝન APL રમાશે. તો એક
આઈટી ટીમે અદ્ભુત વિડીયો દર્શન કર્યું છે, બનાવ્યો છે, તો આપણે એનું દર્શન કરીએ. દસ 15 મિનિટનું લાગશે પણ ચાલુ જ રહે. એનર્જી એવી ગૂઝબમ્પ આવી ગયા હતા થોડા. ધીસ ઇઝ જસ્ટ ધ ટીઝર. ઓકે, આપણે એકચ્યુઅલમાં આનાથી પણ અનંત ગણો ઇન્ફાઇનાઇટ આપણે એ ઉત્સવ મનાવવાનો છે. તો આપણી જે હાર્મની એપ છે બધાએ ડાઉનલોડ કરી જશે ઓલરેડી. ઇફ યુ હેવ નોટ યેટ ડાઉનલોડેડ દેટ હાર્મની એપ તો પ્લીઝ ડાઉનલોડ ઇટ ટુડે. એમાં આપણે ઇવેન્ટ અત્યારે ઓલરેડી ક્રિએટ થઈ ગઈ છે, તો તમે ફોનમાં જોઈ શકશો. પ્લીઝ ફિલ દેટ આઉટ. એ તમે રજિસ્ટર કરશો. અને ધીસ ઇઝ અવર ફર્સ્ટ ટ્રાયલ બેઝ એકચ્યુઅલી ફોર પીઆઈ, કે એ લોકોએ આપણાને જે પેમેન્ટ લિંક છે એ પણ એપની અંદર ઇન્ટિગ્રેટ કરીને આપી છે. સો વન્સ યુ રજિસ્ટર્ડ, અત્યારે ઇન વેટ લિસ્ટ આવશે, પછી રિફ્રેશ કરજો અને ઓટોમેટિક એ પે નાવનો ઓપ્શન ત્યાં જ આવી જશે અને યુ કેન પે ફોર ધ ટુર્નામેન્ટ એઝ વેલ. પણ એ 7th જૂનના વિલ ડુ અવર ઓપ્શન એઝ ઘણા બધા માટે નવી ફર્સ્ટ ટાઈમ હશે. કેટલા છે ફર્સ્ટ ટાઈમર્સ APL માટે? વી હેવ સમ ન્યૂ કમર્સ. તો ઇટ વિલ બી અ વેરી ગુડ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી મેમોરેબલ ટુર્નામેન્ટ, કે આપણે ઘણા બધા ક્રિકેટ ટુર્નામેન્ટ્સ ઇન્ડિયામાં રમ્યા આવીશું, નાઇટ ટુર્નામેન્ટ્સ રમ્યા આવીશું, પણ ધીસ ઇઝ સમથિંગ યુનિક, કેમ કે અહીંયા વી પ્લે ડિવાઇડેડ પણ વી પ્લે યુનાઇટેડ એવી રીતે છે. એટલે ડિવાઇડેડ બાય ટીમ્સ છે પણ યુનાઇટેડ વી પ્લે. એટલે અદ્ભુત એક આનંદથી રમવાનો એ ઉત્સવ છે. તો આપણે આપણા કોઈ ફ્રેન્ડ્સ હોય, કોઈ કલીગ્સ હોય જોબ પર, અને ઇફ વી નો ધેમ અને એ લોકો ઇન્ટરેસ્ટેડ હોય તો પણ દે આર મોસ્ટ વેલકમ ટુ જોઈન ધીસ ટુર્નામેન્ટ. બટ પ્લીઝ મેક શ્યોર કે એ લોકો બાય 31st આ મહિનાના 31st ઓફ મે they do that registration. પછી registration link will be closed. Okay, અને we'll have 1 week to prepare for the auction. The following week will be સભા નહીં હોય એ વીકમાં, અને સેટરડે ઇટસેલ્ફ સાંજે જ આપણે અહીંયા લાઈવ આપણે પ્લેયર્સ ઓપ્શન કરીશું ટીમ વાઇઝ. ઇટ વિલ બી લાઈક અ રિયલ ઓપ્શન, જે આપણે એ IPLમાં જોઈએ છે. ઇન્સ્ટેડ ઓફ મની પોઈન્ટ્સ હશે, પણ બહુ મજા આવશે એમાં પણ. અને ધ ફોલોઈંગ વીકેન્ડ વિલ હેવ અવર 2-day ટુર્નામેન્ટ્સ. આપણે જે ફીઝ હશે ખાલી $50 એ જે ફી રાખીએ છીએ આપણે એવરી યર સેમ જ રાખી છે, પણ એ $50માં વી ગેટ 7 times ખાવાનું આપે. એટલે તમે આમ વિચાર કરીએ તો $60 પર મીલ થયું. $7માં તમને અહીંયા કોઈ મીલ નહીં આપે. અત્યારે તમે બર્ગર બી ખાલી ખાવા જશો KFC કે કોઈ બી જગ્યાએ, ઇટ્સ $9-10. ઇવન તમે સ્મૂધી પીવા આવજો, બૂસ્ટર જ્યુસ ઇઝ $8-9. નો ડાઉટ આપણાને ડિસ્કાઉન્ટ થોડુંક હોય, પણ સ્ટીલ ઇટ ઇઝ એક્સપેન્સિવ. પણ $7 પ્રેક્ટિકલી જો સ્મૂધી પણ પોસિબલ નથી, તો આપણાને ભક્તો અદ્ભુત રીતે આપણાને $7 7 ટાઈમ જમાડવાના છે. તો આપણે એ આનંદ કરતાં આપણે એ ટુર્નામેન્ટ એન્જોય કરવી છે. અને ઇટ્સ ઓપન ફોર એવરી વન. અને જો ઓડિયન્સ પણ વેલકમ છે, બહેનો હોય કે કોઈ ફેમિલી હોય, મોસ્ટ વેલકમ ઓલ ડે. બધાનું ત્યાં જમવાનું ને બધી રીતે વ્યવસ્થા કિચન ટીમ ગોઠવશે. દે ડોન્ટ હેવ ટુ પે એની ફીસ ફોર ઇટ. પણ આપણે એટલીસ્ટ આપણે જે પ્લેયર્સ છે એ બધા આપણે મેક શ્યોર કરીએ કે આપણે રજિસ્ટ્રેશન રાઇટ હવે કરી દઈએ. ડુ નોટ વેટ ફોર લાસ્ટ મોમેન્ટ. તો આપણાને અત્યારથી પ્લાનિંગ કરવાનો આઈડિયા આવે. મે બી ઇફ વી ગેટ ઇનફ રજિસ્ટ્રેશન વી કેન ગો ફોર મોર ટીમ્સ ટુ. એટલે તમે નહીં માનો, વી ગોટ કોલ્સ ફ્રોમ નોવા સ્કોશિયા, ન્યૂ બ્રુન્સવિક અને મોન્ટ્રિયલ. નોવા સ્કોશિયા તો સામેથી કોલ આવ્યો. દે જસ્ટ હર્ડ અબાઉટ, રૂમર્સ ચાલતા હતા કે આ કરવાનું છે.
તો નોવા સ્કોશિયાથી તો સામેથી કોલ આવ્યો કે વી વોન્ટ ટુ ગેટ રજિસ્ટર્ડ, જલ્દીથી તમે અમને લિંકને બધું સેટઅપ કરીને મોકલો. આ મંડેની વાત હતી, મંડે કે ટ્યુઝડેની. પછી 2 દિવસ 3 દિવસ થઈ ગયા, પછી ગઈકાલે પાછો ફોન આવ્યો મને ફોલોઅપ. એ મને ફોલોઅપ કરે છે કે આપણે યુઝ્યુઅલી રિવર્સ હોય કે આપણે ફોલોઅપ કરીએ કે ભાઈ ચલો રજિસ્ટર થયું કે નહીં, પણ દેટ નોવા સ્કોશિયાથી જે બધા ભક્તો આવવા માટે તત્પર છે એ લોકોએ પાછું ફોલોઅપ કરે છે કે તમે ક્યારે લિંક રજિસ્ટર કરો છો, કે અમારે રજિસ્ટર થવું છે, તમે જલ્દીથી મોકલો તો અમારે આવવાનું પ્લાનિંગ કરીએ, ડેટ ફાઇનલ થઈ કે નહીં. સો વીલ હેવ વેરી ગુડ પ્લેયર્સ ફ્રોમ નોવા સ્કોશિયા, ન્યૂ બ્રુન્સવિક, મોન્ટ્રિયલ, બધેથી આપણા માટે એ બધા એક સેવાની તક આપવા માટે, આપણા દર્શન એ કરવા અને કરાવવા માટે આવવાના છે. તો આપણે એ તક ચૂકીએ નહીં, આપણે પોતે રજિસ્ટર થઈએ એપમાં પણ અને જોડે જોડે એ ઇવેન્ટમાં, અને એટ ધ સેમ ટાઈમ આપણા કોઈ ફ્રેન્ડ્સ કલીગ્સ હોય એને પણ આપણે અચૂક એકવાર એનું ફોલોઅપ લઈ લઈએ અને મેક શ્યોર કે આપણે એ એપ ડાઉનલોડ કરીને એનું રજિસ્ટ્રેશન પ્રોપરલી થાય. અને ખાસ કરીને રેટિંગ્સ મેક શ્યોર કે આપણે બહુ જેટલા બને એટલા, આઈ નો બહુ સેવાભાવી હોય, અતિ મહિમાવાળા હોય, એ લોકો એવું કહેશે કે હું એક વારો છું, ભલે આપણે સારું રમતા હોય. પછી એવરેજવાળા હશે અને એવું લાગતું હશે કે હું હીરો છું, ધોની છું કે કોહલી છું કે એવું લાગતું હશે, તો એ લોકો 9-9 ના લખી દે. એટલે જસ્ટ મેક શ્યોર રિયલિસ્ટિકલી તમારા જે બી તમને ખરેખર એવા લાગતા હોય કે આ રેટિંગ્સ છે કે હું રમું છું, તે પ્રમાણે કરીએ. જે લાસ્ટ યર્સથી જે રમતા આવ્યા છે, પ્રીવિયસ યર્સ જે રમેલા છે, એ લોકોના તો સ્ટેટ્સ છે આપણી જોડે, એટલે હિસ્ટ્રી ખબર પડી જશે. પણ જે નવા છે એના માટે ખાસ કરીને પ્લીઝ મેક શ્યોર કે આપણે આપણા રેટિંગ્સ છે એકદમ પ્રોપર, એકદમ સાચા રીતે લખીએ. પણ અચૂક આપણે એપીએલના રજિસ્ટ્રેશન છોડીએ નહીં, એ જ પ્રાર્થના બધાને. સજાનંદ સ્વામી મહારાજની જય.